ઓકે. શું કીધું? ફોર્મ પાછા ભરાવાના? હા, પાછા ભરી શકાશે. એટલે પણ બધાને ભરવાની જરૂર નહીં. મેં વાંચ્યું એ પ્રમાણે મને એવું લાગ્યું બધાને પાછા ભરવાની જરૂર નહીં. બરોબર. જેને ભરેલું છે એને ઓકે. પણ નવા ફોર્મ ખુલ્યા છે એટલે જેને રહી ગયું હોય, નવા કેન્ડિડેટ હોય, એ પાછા ભરી શકે. મારું મગજ એવું કહે છે. તમને શું લાગ્યું? બરોબર. એટલે એક રીતે આમાં થયું કેવું કે 824 જગ્યા હતી. ઘણા બધાને એવું દુઃખ હતું જે પાછળથી પાસ થયા હોય કે રીતે. બરાબર. પરંતુ અ, નવા એડ થયા એમના માટે એક ફાયદો થયો. 150 જગ્યાના કારણે 824 માં લાભ મળ્યો ખરા. બરાબર. તો એકવાર ક્લેરિટી હતી, એકવાર હું પાછું વાંચીશ, પણ મારા વાંચ્યા પ્રમાણે એવું જ વંચાણું મન તો. હા, હવે લાઈક ધારો કે ફોર્મ ભરવામાં કાંઈ બાય ચાન્સ કોઈ ભૂલ રહી ગઈ હોય તો નવું ભર દો. બરાબર. મતલબ કોઈ એપ્લિકેશન આપવા કરતા નવું ફોર્મ ભરી દેવાય. બરાબર. ક્લિયર. ઓલરેડી કમ્પ્લીટ હોય એને બીજી વાર ભરવાની જરૂર નહીં. હવે તૈયારી કઈ રીતના થાય? લોકોના મગજમાં એક ડાઉટ કે તારીખ ખબર પડી ગઈ લાગે. બરાબર. કોઈ તારીખ બારીખ કઈ ખબર પડી નહીં. બરાબર. પણ થોડુંક એક્ટિવ તો થવું પડે ને. કોઈક મિસાઇલ આપણા ઉપર છોડવાનું હોય તો એટલીસ્ટ આપણે તો એલર્ટ મોડમાં રહેવું પડે ને મારા ભાઈ. તો કઈ રીતના એલર્ટમાં રહી શકાય? ઘણા લોકો તમારામાંથી 50% લોકો એવા છે જે ડબલ્યુ ની તૈયારી કરે, ને 50% લોકો એવા છે કે જે ઓલરેડી ડબલ ઈ છે. શું કે ડબલ ઈ વર્ક આસિસ્ટન્ટ છે અને ડબલ ની તૈયારી કરે. બે ટાઈપના માણસો છે તમારામાં. એટલે અને થોડા ઘણા એવા બી છે, થોડા ઘણા નહીં, ઘણા બધા એવા છે. બરાબર. કે જેને ઓલરેડી પેલી હમણાં વર્ક આસિસ્ટન્ટની એક્ઝામ ગઈ વચ્ચે, એમાં એ લોકો ઓલરેડી વર્ક આસિસ્ટન્ટ બની જવાના છે. એ લોકોને એટલા કટ ઓફ ઉપર એટલા માર્ક્સ થાય છે કે એ લોકો ઓલરેડી વર્ક આસિસ્ટન્ટ બની જશે. હા, અમુક હમણાં વાતાવરણમાં એ વાતો પ્રસરે છે કે પહેલા આ એક્ઝામ નું રિઝલ્ટ આપી દેશે, આ એક્ઝામ નહીં લે, ઓવરલેપિંગ ને બરોબર એના કારણે કટ ઓફ ઊંચું જાય. જો મેં તમને પહેલા દિવસથી જ એક વસ્તુ શીખવાડેલી છે. જે થાય એ તમારા ને મારા હાથમાં નહીં. જે એક્ઝામ જતી રહી એના પાછળ હજી પાછળ ભાગ ભાગ કરો. પણ એવું નહીં વિચારતા કે કટ ઓફ થી એક લિમિટ ઉપર એટલા ક્રોસ થઈને ઉપર આવી જઈએ. તમે આટલા બધા રિઝલ્ટ જોયા હમણાં, સર્વે નું 2 દિવસથી પેલું આવ્યું, 2 સર્વે ના આયા. બરોબર. ગમે તે આવ્યું, તમે અંદર જુઓ તો ખરી. લે લોકો 150 ને 160 માર્ક્સ લાવે છે જ. માણસો તો છે જ. બરોબર. તો આપણે કેમ નહીં આવતા? અમુક ને આવે ને અમુક ને નહીં આવતા, એનું શું કારણ હોય? એટલે એ જ, એ રોવામાંથી ઊંચા નહીં આવતા, એન્ડ ટાઈમે જાગવામાંથી ઊંચા નહીં આવતા. બરોબર. આર્ય શું કરે એમ પેલી શું કરે એમાંથી ઊંચા નહીં આવતા. બરોબર. બાકી લાવે જ છે. લાવવાળા 160 સુધી લાયા. તમે પ્લાનિંગ આસિસ્ટન્ટ જુઓ, તમે સર્વેયર ના બે 325 330 વાળું જુઓ. વર્ક આસિસ્ટન્ટ ની અંદર તમારામાંથી જ કોક હશે 150 ને 160 વાળું. તમારામાંથી હાલ કેટલા જણા હે? ચલો ને હાલ ટેસ્ટિંગ કરીએ. 138 જણા હે. આસિસ્ટન્ટમાં 150 ઉપર કોઈને છે તમારામાંથી? કેટલા છે રાહુલભાઈ? 160. બીજા કોઈને 150+? 148. કન્સિસ્ટન્સી નહીં રહેતી માર ભાઈ. બૈરું બૈરું કશું નહીં મળે. બરોબર. કોઈ ઘરમાં ઇજ્જત બિજ્જત નહીં હાલે. મજૂરી કરતો હશે ને એટલે આપોઆપ કન્સિસ્ટન્સી આવશે. રોજ રાતે સ્લેબ ભરાવા જઈશ 11 વાગે. મસ્ત કન્સિસ્ટન્સી રહેશે. કે ઘરવાળીને ખવડાવવા માટે 12,000 તો જોઈશે ને. ત્યારે કન્સિસ્ટન્સી આવશે.
આ જો આ પબ્લિક ના માર્ક્સ આયા, આ કોઈ અલગ માથાની તો નહીં હોય ને પબ્લિક. અરે તમે તો બીજી એક બહુ જ એક સામાન્ય વાત કરું, તમે આટલા વખતથી ક્લાસ કરો, તમે ફી ભરી, બરોબર, તમારા ઘરવાળા તમારા પાછળ ખર્ચો કરે. હા ભાઈ, અમુક લોકો ખરેખર, મને હમણાં જ વચ્ચે બે ત્રણ જણાનો એવો ફોન આવેલો, કોઈ ક્લાસ બ્લાસ નહીં, કશું જ નહીં, ક્યાંકથી આપણું મટીરિયલ મળી ગયેલું એમને એમ, તો એ ભાઈને 140 ને એકને 145 માર્ક્સ, અને એકને તો 155 જેટલા મેં આપણે, વિધાઉટ એની ક્લાસ, ખાલી ને ખાલી કે સાહેબ મટીરિયલ કરતો હતો, કન્ડિશન નથી એટલા માટે. એવી બી પ્રજા છે, પણ એ કેવું ડેડિકેશન એવું આપવું પડે. અને આપણે રોવામાંથી ઊંચા નહીં આવતા. તમે રોજ રોવા બેહો કે મારે ડબલ ઇન તારીખ નહીં આવતી, તારીખ નહીં આવતી, ખબર નહીં અરે શું કરશે શું કરશે. અઠવાડિયા પછી એક્ઝામ લઈ લે, ધારો કે બાય ચાન્સ આજે બહાર પાડી નાખ્યું, બરોબર, બોર્ડે આજે બહાર પાડી નાખ્યું કે અમારી બધી વ્યવસ્થા થઈ ગઈ છે, અમે રેડી છીએ, અઠવાડિયા પછી અમે એક્ઝામ લઈ લઈએ છીએ, કેટલા જણા પ્રિપેર હતા તમારામાંથી? આટલી તૈયારી કરતા રહીએ તો પ્રિપેર તો રહેવું પડે ને. કેટલા જણા રેડી છે કે ચલો ભાઈ અઠવાડિયા પછી એક્ઝામ છે, હા આવા દો ને, વાંધો નહીં કે. એવું છે ને ખરેખર તો, કેમ કે હું તૈયારી જ કરું છું છેલ્લા વર્ષથી, છેલ્લા 1.5 વર્ષથી હું તૈયારી કરું છું, એક જ એક્ઝામની તૈયારી કરું છું, ડબલ એની, બરાબર. બધું થઈ જ ગયું મારે, ખાલી મારે રિવિઝન કરું, રોજ રોજ રિવિઝન 8 વાર થઈ ગયું છે. અઠવાડિયા પછી એક્ઝામ લે તો મને શું વાંધો છે? કેટલા જણા કેપેબલ છે? એને જ કેન્ડિડેટ કહેવાય. કેમ કે તમારામાંથી એવું તો કોઈ હે જ નહીં, આ P33 લખ્યું, P31 લખ્યું, P350 લખ્યું, એવું તો હે નહીં કે તમે નવા હો. નવો માણસ એન્ટ્રી લે ને એ એવું કહે કે સાહેબ મારે 2-3 મહિના તૈયારી કરવાનો ટાઈમ જોઈએ, તો વ્યાજ બી સમજાય કરી. હા કે એને ટાઈમ જોઈએ. તમારે શેનો ટાઈમ જોઈએ? અઠવાડિયા પછી રેડી જ રહેવું પડે. આવા દો એક્ઝામ. આટલા ટેસ્ટ પેપરો આપ્યા છે, આટલી એક્ઝામો આપી છે, તો એ તમારે 2 મહિના જોઈએ એટલે હદ કહેવાય. તૈયારી કઈ રીતના થાય હવે જો, એપ્રિલ એન્ડ લાગે છે, લાગે એટલે એપ્રિલ એન્ડ થી ફર્સ્ટ વીક ઓફ મે ની અંદર એક્ઝામ આવે ને એવું લાગે. હવે ટાઈમ આપશે ને એવા હું વેમમાં ના રહીશ, હજી કહું છું. એપ્રિલ એન્ડ લાગે એટલે ધારો કે આપણે એપ્રિલ 30 એપ્રિલ લઈને વિચારીને તૈયારી કરીએ, અમુક ટાર્ગેટ સેટ રાખીને તૈયારી કરવી પડે, બરાબર. એટલે આજે થઈ હોળી, એટલે આજે 4 તારીખ થઈ, 4 તારીખ પ્રમાણે મારી જોડે એપ્રોક્સ 50 દિવસ છે સમજો. 50 દિવસ છે એવું માનીને આપણે તૈયારી કરવી પડે. હવે બે લઈને એક્ઝામ લઈને તૈયારી કરું છું. હવે ઈ તમારી ઉપર આધાર રાખે, વર્ક આસિસ્ટન્ટ બી છે અને ડબલ એ બી છે. આપણે મોટું મોટું ગણિત મારીએ, બહુ મોટું નહીં પણ મોટું મોટું ગણિત મારીએ. આ વર્ક આસિસ્ટન્ટની એક્ઝામ ગઈ, કેટલી જગ્યાઓ હતી એની અંદર? આ વર્ક આસિસ્ટન્ટની એક્ઝામ ગઈ, કેટલી જગ્યાઓ હતી એમાં? એક્ઝેક્ટ જગ્યાઓ કેટલી હતી? 874. ભૂલી ગયો, મને વર્ષો થઈ ગયા હવે એવું લાગે. કેટલું કટ ઓફ લાગે? જનરલ મેલ નું કટ ઓફ કેટલું લાગે એમાં? ભૂલી ગયો. 115. બરાબર. આપણી જગ્યાઓ કેટલી? 950. આ વચ્ચે કોઈ 135 નું કટ ઓફ લાવ્યું હતું, એ શું હતું? મારું ઉતર્યું નહીં મગજમાં, ક્યાંથી આવ્યું હતું 135 નું કટ ઓફ? લોકોનું પેલું માર્ક્સ થાય એ પ્રમાણે હતું? એમાં શું સાર છે 135 માં? ચેટ જીપી. ઓકે ઓકે, બાકી 115 એમ. આઈ થિંક બીજી એકેડમી વાળાના 110 જ હતા ને? થોડું ખાલી એનાલિસિસ માટે, બીજી એકેડમી વાળાના 110 જેટલા જ હતા ને? ચલો 115 હું એમ કહું, બરાબર. આપણી જગ્યા 1000, બરાબર. 115 ત્યાં હતું, તો 1000 વેકેન્સી કટ ઓફ કેટલું જાય? માણસો એના એ જ વર્ક આસિસ્ટન્ટ વાળા એડ થવાના, બરાબર. એટલે 115 ડેફિનેટલી, એટલે એક વસ્તુ એટલું તો મગજમાં ફિક્સ થઈ ગયું, તમે એટલો બેઝ લઈને તો ચાલી જ શકો. એટલે 1000 જ ગણના, 974, એટલે હું એમ કહું 994, 974. કટ ઓફ આંધી નીચું ના જાય. જો એવું ને એવું પેપર આવે, કટ ઓફ આનથી નીચું ના જાય, બરાબર. કટ ઓફ આનથી ડેફિનેટલી 5 માર્ક્સ એટલું પ્લસ થાય. એનું કારણ શું?
એ લોકો બધાને એમાં એટલા માર્ક્સ આવે એટલે આમાં તો એટલા આવે જ આવે. અને જે ઓલરેડી વર્ક આસિસ્ટન્ટ બની ગયા છે એ ડબલ લઈ દેવાના. જે ઓલરેડી વર્ક આસિસ્ટન્ટ બની ગયા છે એ લોકો બી ડબલ લઈ દેવા આવવાના. એટલે કટ ઓફ 120 જેટલું જાય. એટલે પહેલથી જ મગજને એટલું સેટ તો કરી લેવું પડે કે આ ટાઈપનું બી પેપર આવે ને તો 120 કટ ઓફ તો જાય જ. અને એ જ પ્રમાણે ગર્લ્સને લાગુ પડે. બરોબર. અને જયારે આપણે કટ ઓફ ઉપર રહેવાનું ના વિચારતા હોઈએ એટલે આપણે તૈયારી થોડીક એવી હોય કે એટલીસ્ટ 125 માર્ક્સ લાવું ને 5 માર્ક્સ હજી વધારે તો હું સેફ. આઈફોન કટ ઓફ નું કીધેલું એ વખતે લેક્ચર જોઈ લેજો. 125 લાવું તો હું સેફ થઉં. બરોબર. 125 સેફ રહે, આમાં કઈ વાંધો ના આવે. હજી તમને એવું લાગતું હોય કે ના હું રિસ્ક લઉં જ નહીં તો 130 વિચારો, પણ 125 મારું માનવું એવું માણસ પાસ થઈ જાય. એનું એ ટાઈપનું પેપર આવે ને તોની વાત છે. હજી હેલું કરી નાખે, બેઠે બેઠા જ પ્રશ્ન પૂછી નાખે 1 + 1 બરાબર કેટલા થાય એ ટાઈપના, તો અલગ વસ્તુ છે. બાકી આટલી વેકેન્સી એ 125 માર્ક્સ માણસ સેફ થઈ જાય. હવે આટલા માર્ક્સ માણસ ભેગો ક્યાંથી કરે? 210. નેવું ને 120. બરોબર. 40% નો નિયમ છે જ. બધાનું અલગ અલગ હોય. અમુકને મેથ્સ કે જે બી સ્ટ્રોંગ હોય, હું આમાંથી મોટું મોટું વિચારું 40 થી 45 માર્ક્સ આમાં લઉં. બરોબર. મેથ્સ રીઝનિંગ વાળામાં અમુક લોકો મેથ્સમાં લાવે છે 55, અમુક લોકો 57 બી લાવે છે, 58 બી લાવે છે. અરે 90 માંથી 45 લાવવા મારા મત પ્રમાણે હેલા છે. મારા મત પ્રમાણે 90 માંથી 45 લાવવા હેલા છે. આમાં મારે 80 લાવવા પડે. ટેકનિકલમાં 120 માંથી મારે 80 લાવવા પડે, 90 માંથી મારે 45 લાવવા પડે. અને 60 + 150 વિચાર કે જે વિચારી, પેટર્નની ચિંતા છોડ હાલ. બરોબર. કહેવાનો મતલબ મારે ટેકનિકલ ની અંદર 120 માંથી 80 અને પેલા 90 માંથી 45 લાવું ને ત્યારે જ હું કટ ઓફ ક્લિયર કરું. બોયસ ની વાત થઈ. સેમ ગર્લ્સ પ્રમાણે વિચાર વાત કરું. આમાં 65, આમાં 40, 105, ટાર્ગેટ 110 નો રાખીને ચાલવું પડે. એટલીસ્ટ આટલી તૈયારી કરો ને તો સેફ ઝોનમાં રહીએ. તો સેફ ઝોનમાં રહેવાય, એના જેવી વાત છે. અને આ વેકેન્સી હાથમાંથી જતી રહી એટલે હું માનું છું કે પછી રહેશે નાનું નાનું છૂટક મૂટક રહેશે. બરોબર. એટલે ટાર્ગેટ ગમે તેમ કરીને આટલી કરાય, પછી તૈયારી જ ના કરાય. અરે એવું નહીં, ચલો બાય ચાન્સ કોઈ કારણોસર માર્ક્સ, જો એક વસ્તુ જીવનમાં યાદ રાખી છે નિખિલ, ફેલ થઈ જાય ને એનો મતલબ એવો નહીં કે પૂરું થઈ ગયું. ભલે ગમે તેટલી મોટી વેકેન્સી, હું અરે સ્વામી સાહેબને એટલે જ ગ્રેટ માનું. એ માણસ ખરેખર 3 થી 4 એક્ઝામમાં ફેલ થયેલો, લે મજાકની વાત નહીં. બરોબર. પણ પોતાની ભૂલનો અહેસાસ થવો પડે, પોતાની ભૂલ ગોતવી પડે. એને લાગ્યું કે હાલું બધું આવડે, બધી વાત છે, આટલી મહેનત કરું, ફેલ થવાનો સંજોગ આવે કેમ હે? દર વખતે કટ ઓફ ઉપર રહી જાય. પહેલા દૂર હતો, પછી થોડો કટ ઓફ થી નજીક આવ્યો, પણ ફેલ થાય, ઇન્ટરવ્યુ ના આવે. એટલે માણસ શું કરે? લાઈક હું ડબલ ની તૈયારી કરું. ડબલ ઈ વાળો શું કરે? લાઈક હું સ્વામીની જગ્યાએ હોય તો સ્વામીએ પહેલા અતુલ કરી સાહેબે કીધી એટલે બરોબર. અને એ કોઈ બી બુક નો મતલબ એવું ના હોય કે ખાલી કરવી. એની અંદરના સારામાં સારા ક્વેશ્ચન મટીરિયલમાં ઠપકારે, માણસ લખતો જાય, ગોખતો જાય, લખતો જાય, મટીરિયલને શણગારતો જાય. દિવસે દિવસે મટીરિયલ જેટલું બેસ્ટ થતું જાય ને. અતુલ કરી સાહેબ, યુવાનું કીધું યુવા કરી, બે નું જ રિવિઝન કરવું ટાઈમ મળતો નહીં, પણ હવે લાગી આવ્યું. વાયસીટી કરી, એસએસસી જેઈ કરી, ખુરમી કરી. હું કોઈ દિવસ નહીં કહેતો કે આટલી બુક કરવી પડે. એક બુકે બી માણસ ફર્સ્ટ રેન્ક લાવી શકે. એક બુક સાથે બી માણસ ફર્સ્ટ રેન્ક લાવી શકે. બરોબર. ક્લાસ 3 માટે આઈ થિંક આવી ગઈ. મને નહીં લાગતું ક્લાસ 3 માટે કોઈ બુક બાકી રહેતી હશે.
ESE ના હોય ક્લાસ 3 માટે. એટલે માણસ પહેલા સિક્વન્સમાં પ્રાયોરિટી વાઇઝ લગભગ ઓકે જ છે આ લખીએ મેં. માણસ આ બુક એવું લાગે ને કે હવે હું ઘડાઈ ગયો. ધારો કે દિવ્યાબેન હું તૈયારી કરી રહ્યો છું ને 140 માર્ક્સ આવે છે, પણ હજી મારે ધરપત નથી. તો અતુલ સિવાય અને ઘણા લોકોને તમારા ડાઉટ એવા આવે, ઘણા લોકોના પર્સનલી, કે સાહેબ હવે તો બેઠા ક્વેશ્ચન નહીં પૂછાતા. હું પહેલા જ દિવસથી જ્યારે ડેમો હતો ને તમે જોડાણા હશો ને ત્યારથી એક જ વસ્તુ કહું, કોઈ બી ક્વેશ્ચન બુક બેઠા ક્વેશ્ચન માટે સોલ્વ કરવામાં આવતી જ નહીં. ક્વેશ્ચન બુક સોલ્વ કરવાથી ખાલી ને ખાલી આઈડિયા આવે કે કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન બને. પેપરના દિવસે 120 120 ટેકનિકલ ક્વેશ્ચન ફ્રેશ આવી શકે. હશે તો ક્યાંક ને ક્યાંક મટીરિયલથી જ, હશે તો ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન બુકમાંથી જ એના રિલેટેડ જ હશે, ભલે બેઠી લેંગ્વેજમાં ના લખે. તમે અતુલ વાંચી ગયા હતા, એમાં ક્વેશ્ચન હતો 1+1 = 2. યુવા વાંચી ગયા છો એની અંદર એનો જ ક્વેશ્ચન હશે, પણ લખેલું હશે 1.5 + 1/2 = 2. વાયસીટીમાં હશે 1.25 + 2, બરોબર, અને એક્ઝામમાં પૂછાઈ ગયું, બરોબર, 1.1 + 0.9 કેટલા થાય? તો તમે સિમિલર ટાઈપના ક્વેશ્ચન બહુ બધા સોલ્વ કરીને આવેલા છો, એટલે ત્યાં જઈને તમારે એનો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. પણ એના માટે તમારે પ્રેક્ટિસ તો કરેલી હોવી જોઈએ ને. તમે એવું કઈ રીતના વિચારીએ કોઈક બેઠો ક્વેશ્ચન આવશે, અને તો બેઠા ક્વેશ્ચન ગોતો ને તો લગભગ તો 50% ક્વેશ્ચન તો બેઠા હોય જ છે. કેમ કે એ પેપર બનાવવા વાળો ક્યાંથી બનાવશે? એટલે તમે વિચારો તો ખરા, પેપર બનાવવા વાળો ક્યાંથી બનાવશે? એની એ લિમિટ આવે ને. એટલે આ 5 બુક લખેલી છે એનો બિલકુલ મિનિંગ એવો નહીં કે 5 કરવી. એક જ બુક 5 વાર થાય ને તો ધી બેસ્ટ. પણ એવું લાગે કે હવે રિવિઝન કરતા 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 હું એટલો આમ ઉપર આવી ગયો છું કે હવે મને નંબર ઓફ બુક એડ કરવી છે, તો આટલી 5 કરાય, આ સિક્વન્સમાં જવાય, બરાબર. રિવિઝન કઈ રીતના થાય? પોતાનું રિવિઝન એ રીતે જ રાખજો. હજી કહું છું, આપણે કઈ રીતના અહીંયાથી કરાવીશું એની વાત કરું છું. જો હાલ રોજ સાંજે વર્ક આસિસ્ટન્ટ, સવારે સાંજે વર્ક આસિસ્ટન્ટ તુષાર સાહેબ રેગ્યુલર, એ તમારા ટોપિક છે એક્ઝામ સુધી, 14 કે 15 તારીખ સુધી એનું પેલું કરાવશે, બરોબર, એક્સ્ટ્રા ટોપિક વાળું. જો એક્સ્ટ્રા ટોપિક નો મતલબ એવો નહીં કે બધું પતી જ જાય. પ્રયાસ એવો રહેશે કે એક્સ્ટ્રા ટોપિક છે એટલા પતાવી દઈએ. 80% તો લગભગ ડબલ જ છે, લખ્યું અલગ રીતે છે. લખેલું અલગ રીતે છે, તમે પોતે સિલેબસ જોતા હશો એટલે તમને એવો ખ્યાલ તો આવતો જ હશે, બરાબર. તમે ટ્રાન્સપોર્ટ ભણો, સર્વે ભણો, બિલ્ડિંગ મટીરિયલ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એનું જ છે. આરસીસી સ્ટીલ, હવે એમાં ઇફેક્ટિવ કવર કેટલું કહેવાય તો એ ડ્રોઈંગમાં બતાવવાનું થાય. તો એ તો ઓલરેડી તમે ભણેલા હો, પણ ખાલી વસ્તુ કેવી છે કે થોડુંક સિલેબસ અલગ રીતે લખ્યો. સવારે ડબલ નું રિવિઝન, બરોબર. હા હાલે, જેટલા ટોપિક છે એટલા પ્રયાસ તો રહેશે જ, કહું તો. ડબલ નું રિવિઝન, પ્રયાસ એવો કરીશ કે હું જ આખું પતાવું તમારી આખી એક્ઝામ પહેલા. મારે ખાલી એટલું જ જાણવું હતું કે તમારે કયું રિવિઝન પહેલા લેવડાવવું છે. તો એ સિક્વન્સ પ્રમાણે જવું, બીજું કઈ નહીં. ઇન્ટરવ્યુ હોય એને શું કરવાનું, 2 કલાક ઇન્ટરવ્યુ માટે નીકળે તો બધાની ડિમાન્ડ અલગ અલગ ને. શો મેસેથી કરીએ, ચાલો. શો મેસે પછી સર્વે લેવું જોઈએ, મારું મત એવું કે છે. આ સિક્વન્સ પ્રમાણે જવા દઈશ. આપણો બીએમાં 18 માર્ક્સ નું હોય તો બીએમાં 18 માર્ક્સ નું કરેલું જ છે તમે. આપણે હું શું કહું, મગજમાં જરીક બી વેમ હોય, રિવિઝન નું શેડ્યુલ એટલા માટે તમને ખાલી બનાવવાનું કીધું કે એનો મતલબ તમે કોરે કોરા ના આવો. રિવિઝન મેક્સિમમ એક સબ્જેક્ટ 2 થી 3 લેક્ચરમાં પતે ને એટલો ટાર્ગેટ હશે. સાંભળી લો ધ્યાનથી. અને મારું માનવું તો એવું છે કે પહેલા થોડુંક વર્ક આસિસ્ટન્ટમાં ફાયદો થાય ને એવા સબ્જેક્ટ લેવા જોઈએ. વર્ક આસિસ્ટન્ટમાં સર્વે છે,
વર્ક આસિસ્ટન્ટમાં ટ્રાન્સપોર્ટ છે, પણ બીએમ ધારો કે વર્ક આસિસ્ટન્ટમાં ટ્રાન્સપોર્ટ છે. વર્ક આસિસ્ટન્ટમાં સીપીએમ પીપીવી છે. બીસી મને બિલકુલ નહીં આવડતું, એ હું સ્વામી સાહેબ જોડે જ લેવડાવીશ. ભલે લેવડાવી દઈશ, પણ પછી સો મેસે લેવામાં વધારે ફાયદો એટલા માટે છે, તમારે વર્ક આસિસ્ટન્ટ એક્ઝામ સુધી આટલું પતી જાય એમ. આ રીતે જઈશું. હવે મને ખાલી એટલું કરી આપવાનું છે, હું ભૂલથી બી રિવિઝન ખાલી મારું ઉપર ના ઢોળ દેશો. રિવિઝન 2 થી 3 લેક્ચરોનો મતલબ શું કે તમે ઓલમોસ્ટ પ્રિપેર થઈને આવેલા હશો. આપણે એનું ફટાફટ રિવિઝન થશે, અને કોઈક ડાઉટ વાળા ક્વેશ્ચન લાગ્યા, ધારો કે તમારા ડબલિંગ આન્સર ઘણા બધા હવે આટલી તૈયારી પછી ક્યાંક એવું લાગ્યું હોય કે 10 ક્વેશ્ચન એવા છે કે જેનું હજી રસ્તો મળ્યો નહીં, એ રહ્યા થશે. બરોબર. પણ એટલીસ્ટ એકવાર મટીરિયલ વાંચીને આવ્યા છો ને, એવી આશા રાખું તો બહુ મજા આવશે. હા, એટલા થશે દિવ્યાબેન, એટલા થશે. એટલી આશા રાખું. બરોબર. આ રીતે રિવિઝન દઈશું. સોમ આવી ગયું, એસ આવી ગયું, આરસીસી સ્ટીલ આવી ગયું, બીએમ આવી ગયું, એન્વાયરમેન્ટ આવી ગયું, એફએમ, ઇરિગેશન, હાઇડ્રો. બરોબર. સોઇલ તમે ઘડાઈ ગયા, માસ્ટર થઈ ગયા સોઇલમાં. એમ સોઇલ બહુ કામનો સબ્જેક્ટ છે, પણ તમે માસ્ટર થઈ ગયા એટલે બાકી સોઇલ પહેલા આવે. ઓકે. આ રીતનું શેડ્યુલ રહેશે. હા હા, લેક્ચર અપલોડ કરાવીશું, એની ચિંતા છોડ દે. એક્સ્ટ્રા ટોપિકમાં બિલ્ડિંગ પ્લાનિંગ આવી ગયું, એ જે છેલ્લે છેલ્લે કરાયા હતા ને પેલા બિલ્ડિંગ પ્લાનિંગ ને રેલવે નાના નાના ટોપિક કરાયા હતા ને છેલ્લે, એ એક્સ્ટ્રા ટોપિકમાં. એટલે કહેવાનો મતલબ, તમારું શેડ્યુલ કેમ આવું બન્યું, તો ઉપરના એક્ઝામ વર્ક આસિસ્ટન્ટમાં છે એટલા માટે ટોપિક. પછી બીજી વસ્તુ, તમને શેડ્યુલ એટલા માટે આપવામાં આવ્યું કે લાઈક કાલે સર્વેનું રિવિઝન પહેલો લેક્ચર, બરોબર. તેનો મતલબ, જો જોબ ચાલુ, એટલે મારે કોઈ રેગ્યુલર શેડ્યુલ બને એવું જરૂરી નહીં. અઠવાડિયામાં ટ્રાય એટલીસ્ટ એવો રહેશે કે 4 દિવસ કન્ફર્મ લેક્ચર 2 2 કલાક થાય જ. 3 દિવસ જે ડેફિનેટલી ગેપ પડશે જ પડશે. પહેલો લેક્ચર તો કાલે જ છે. બરોબર. ટાઈમિંગ સવારે 7 વાગે. સાંભળજો, એકદમ ધ્યાનથી સાંભળજો, ક્લિયર. ગેપ પડે કે તમે ઓલરેડી ફાસ્ટ છો, એનો દુરુપયોગ ના કરતા. તમને એવું લાગે કે મારું સર્વે પતી ગયું, બરોબર, તો ચલન હું બીએમ ટ્રાન્સપોર્ટનું રિવિઝન પતાવી દઉં એડવાન્સમાં. ચલ ને હું સીપીએમ પીપીવી નું રિવિઝન એડવાન્સમાં પતાવી દઉં. ચલ ને એના થોડા ક્વેશ્ચન કરી દઉં, તો કંઈક ડાઉટ બાઉટ આવે તો સાહેબ જોડે સોલ્વ કરાવી લઉં. થોડીક મેન્ટાલિટી એવી રાખજો. શું કીધું, સાંભળો છો ને? બરોબર. સર્વે સાહેબે કીધું કે કાલ સવાર 7 વાગે ચાલુ કરવાના છે, એટલે આજનો મારો ટાર્ગેટ શું કે 8 વાગે હમણાં, તો આજે આખો દિવસમાં હું સર્વે પૂરું કરી દઈશ. પણ ધારો કે સર્વે એટલી બધી વાર કરેલું, પીએચડી થઈ ગઈ છે, તો એનો મતલબ એવો કે લાઈક ધારો કે મારું સર્વે પતી ગયું, ધારો કે સાંજે 4 વાગે, તો એનો મતલબ એવો નહીં કે હવે હું નવરો થઈ ગયો. તો એના ક્વેશ્ચન સોલ્વ કરી લઉં. ક્વેશ્ચન થઈ ગયા, બધું આવડે, હવે કશું હે જ નહીં, તો ચાલ ને બીએમ વાંચી લઉં. મેન્ટાલિટી એવી રાખજો, મહેરબાની કરીને. હવે એવું સમજી લેજો, એક એક મિનિટ હવે ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. હવે એવું ના થવું જોઈએ કે ચલો આર્યું આવી ગયું, નાર્યું આવી ગયું. માર ભાઈ જય, યાદ ના રહે ને તો પછી કાગળિયા ચોટાડ, એકની એક વસ્તુ 4 વાર વાંચ, યાદ તો રહેશે જ. હું આરસીસી સ્ટીલ તો ધારો કે સમજુ, ટ્રાન્સપોર્ટમાં તો એવું બનતું જ નહીં યાદ ના રહે. પણ મહેરબાની કરીને કોઈ બી ભૂલ, હવે લાઈક આ ધારો કે શેડ્યુલ ચાલે, રિવિઝન તમે કરો જ છો, હજી કહું, ટાર્ગેટ એવો ધારો કે રમેશ સાહેબને વચ્ચે ઈચ્છા થઈ ગઈ, ચલો કે ધારો કે 20 દિવસ પછી કે હવે મારે ટેસ્ટ લેવા છે, તો ટેસ્ટ માટે માણસ રેડી રહેવો જોઈએ. 210 માર્ક્સના ટેસ્ટ લેવાનું આવશે જ આવશે. આપણે ગઈ વખતે 4 જેવા ટેસ્ટ લીધા, તો પાછા 4 જેવા લઈશું જ. ધ્રુવ, જોબ સાથે બી 6 કલાકની તૈયારીમાં પતાવી શકીશ. બરોબર. એટલે ઉદય પાછા ટેસ્ટ આવશે. ના, શીરાનું શાક ના થાય, ને મારે લિસ્ટમાં નામ જોઈએ એના 950 માં. હા હાલે, ફૂલ ટેસ્ટ લઈશું જ મારે ભાઈ, 5 જેવી પાછી આ વખતે નહીં. 974 જતી રહી ને એક્ઝામ, પછી મને ડબલ માટે બહુ મોટી એક્ઝામ નહીં દેખાતી.
ટુકડે ટુકડે આવશે 30 40 30 40, બરોબર. અને એમાં કટ ઓફ આવે 140 145. હાલ કેટલું થાય સર્વે સર્વે મને એમાં કટ ઓફ 155 જ જાય ને. જગ્યા ઘટે એટલે કટ ઓફ આપોઆપ ઉપર જતો રહે. મારે કટ ઓફ ઉપર નહીં રહેવું, કટ ઓફ થી મારે 5-10 માર્ક્સ વધારે જ હોય, એટલે મારે ચિંતા નહીં બસ. બરોબર. તો કાલ તુષાર સાહેબના લેક્ચર એટેન્ડ કરજો, વર્ક આસિસ્ટન્ટ માટે સારા છે, મજા આવશે. કાલ સવાર 7 વાગે સર્વે સાથે મળશું, પણ ઇજ્જત થી હો. અને મારે એન્ડ ટાઈમે બાય ચાન્સ ઘણી વાર એવું આવી શકે કે ઉપરના લેવલથી કોઈ વિઝિટ આવે, લેક્ચર કેન્સલ કરવાનું થાય, બરોબર. 7 વાગ્યાનો ટાઈમ ફિક્સ ટાઈમ આપણો રોજનો, ઓકે. બાય ચાન્સ 6:30 બી મેસેજ કરવાનું થાય ને તો હું કન્વે કરી દઈશ, પણ એનો બિલકુલ દુરુપયોગ નહીં. ઉઠી ગયો 7 વાગે અને સાહેબે વગર કામના ઉઠાડી દીધા છે, તો માણસ એનું પોતાનું રિવિઝન એ જ સ્પીડમાં કન્ટિન્યુ રાખશે, ઓકે. તુષાર સાહેબનો લેક્ચર સાંજે કન્ટિન્યુ રહેશે, ઓકે. તો કાલ સવારે 7 વાગે સર્વે સાથે મળીએ. એવું સમજી લો કે હું તમારું રિવિઝન તમને જ પ્રશ્ન પૂછીશ, ભાઈ આમાં શું આવે નિખિલ, ચાલ જવાબ આપ મટીરિયલ બંધ કરીને. એટલે તૈયાર થઈને આવજે નિખિલ, હું ઇજ્જત કાઢીશ બધા વચ્ચે. શું કીધું? ચાલો, હેપી હોલી, બરોબર. કાલ સવાર મળીએ 7 વાગે. તુષાર સાહેબ નો લેક્ચર એમની રીતે કન્ટિન્યુ રહેશે. એમસીક્યુ નું કહી દો. હા, એમસીક્યુ તમને ડાઉટ લાગે 100% પૂછી શકો છો.